નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ઇન્ડિયન નેવી દ્વારા જે ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતીમાં જોબ મેળવવા માટે તમારે કોઈ પણ એક્ઝામ દેવાની નહીં રહે, નો એક્ઝામ। પગારની વાત કરીએ તો પગાર તમને 56,000ની આસપાસ સુધી મળવાપાત્ર રહેશે। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 30 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ઇન્ડિયન નેવી દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું ઇન્ડિયન નેવી દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છે ઇન્ડિયન નેવી દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર। અહીં વેકેન્સીનું નામ છે ઇન્ડિયન નેવી નવી ભરતી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે ઇન્ડિયન નેવી। પોસ્ટનું નામ છે એસએસસી એજ્યુકેટિવ માટેની પોસ્ટ પર ભરતી થવાની છે। એપ્લાય તમારે અહીં ઓનલાઈન કરવાનું રહેશે। કોણ કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે 56,000ની આસપાસ સુધી। એજ લિમિટની વાત કરીએ તો અહીં એજ લિમિટ આપેલી છે તે તમારી જન્મ તારીખ છે તે આ બે તારીખ છે તેની વચ્ચે હોય, એટલે કે 2 જાન્યુઆરી 2001થી લઈને 1 જુલાઈ 2006 સુધીની હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। આ જન્મ તારીખ સિવાયને કોઈ પણ કેન્ડિડેટ હોય તે પણ આ ભરતી માટે એપ્લાય કરી શકશે નહીં। એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય તો પણ તમારી કોઈ પણ જાતની એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ, ડાયરેક્ટ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને તેના દ્વારા તમારે જોબ મળશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો। હવે તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ ગ્રુપ આલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। કઈ રીતે એપ્લાય કરી શકો છો? તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે ઇન્ડિયન નેવીની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો। ત્યાં જઈને તમારે કરિયર પોર્ટલમાં જઈને તેમાં તમને વેકેન્સી સિલેક્ટ કરવાની રહેશે। ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ બધા અપલોડ કરી દેવાના રહેશે। ફોર્મ સબમિટ કર્યા બાદ તમારે જે એપ્લિકેશન છે તે કન્ફર્મ કરવાનું રહેશે ને ત્યારબાદ પ્રિન્ટ આઉટ કાઢી લેવાનું રહેશે અને ત્યારબાદ તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન નોટિફિકેશન આવે ત્યાર સુધી રાહ જોવાની રહેશે। અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન 2 ઓગસ્ટ 2025 આ ભરતીની શરૂઆત થઈ જવાની છે। લાસ્ટ ડેટની વાત કરીએ તો 17 ઓગસ્ટ 2025 સુધીમાં તમારે એપ્લાય કરી દેવાનું રહેશે। તો આ હતું મિત્રો આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।